નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો દેશમાં અત્યારે એક સબ્જેક્ટ પર ખૂબ ચર્ચા થઈ રહી છે, એ છે એસઆઈઆર. અને આ એસઆઈઆર શબ્દની શરૂઆત આમ તો બિહારથી થઈ હતી. બિહારમાં એસઆઈઆરની પ્રક્રિયા જેવી પૂર્ણ થઈ પછી ઇલેક્શન કમિશને જાહેરાત કરી કે દેશમાં 12 અલગ અલગ રાજ્યોમાં પણ આ એસઆઈઆર પ્રક્રિયા થશે અને ગુજરાતમાં પણ આ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. પણ આ એસઆઈઆર શબ્દ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન થઈ રહ્યું છે, એને લઈ લોકોમાં ઘણી બધી મૂંઝવણ છે, ઘણા બધા પ્રશ્નો છે. મતદાતાઓ વિચારી રહ્યા છે કે શું આનાથી અમારું નામ તો એ મતદાર યાદીમાંથી કમી નહીં થઈ જાય ને, અથવા તો જે પ્રક્રિયા થઈ રહી છે એમાં અમે કેવી રીતે ભાગ લઈએ. એ તમામ સવાલનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. તમામ જે મૂંઝવણ છે એ પણ દૂર કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે અમારી સાથે જોડાઈ ગયા છે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર હારિતભાઈ શુક્લા. હારિતભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સર, આજે એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે શરૂ થયું છે ગુજરાતમાં, એની પાછળનો ઉદ્દેશ્ય શું છે? કયા હેતુ સાથે આપણે આગળ વધી રહ્યા છે કે જેનાથી મતદાર યાદી ઓર વધારે પ્યોર થાય? એસઆઈઆરની પ્રક્રિયા છે એ ભારતની આઝાદી પછી સતત થતી રહી હતી અને 8મી વખત છે જ્યારે આ પ્રક્રિયા થઈ રહી છે. છેલ્લી પ્રક્રિયા એસઆઈઆરની 2002માં જ્યારે થઈ, એનાથી ઘણા વર્ષો થઈ ગયા છે. બટ એસઆઈઆરની પ્રક્રિયા આપણે એટલા માટે કરીએ છીએ તાકી કોઈ બી એલિજિબલ વોટર આજની તારીખમાં છે એ મતદાર યાદીમાં એમનું નામ હોવું જોઈએ, અને કોઈ બી ઇનએલિજિબલ વોટર છે એમનું નામ મતદાર યાદીમાં નહીં હોવું જોઈએ. આ ધારણા સાથે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની એક્સરસાઇઝ આખા ગુજરાતમાં ચાલુ કરવામાં આવી છે. ઓકે સર, છેલ્લે 2002માં આઈ થિંક આ એસઆઈઆરની પ્રક્રિયા થઈ હતી. તો આટલા વર્ષો બાદ કેમ એ પ્રક્રિયા કરવાની આપણને લાગ્યું કે હવે એસઆઈઆર કરવું પડશે? આમ તો મતદાર યાદીની સુધારણા દર વર્ષે કરવામાં આવે છે, અને દર વર્ષે હાઉસ ટુ હાઉસ સર્વેના મદદથી આ મતદાર યાદી સુધારણા કરવામાં આવે જ છે. બટ આ વખતે જે છે એ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કરવામાં આવી રહ્યું છે, જેમાં ઇલેક્શન કમિશન દ્વારા એક ઇન્યુમરેશન ફોર્મ દરેક મતદારને આપવામાં આવશે, અને મતદાર એમના આખી ડિટેલ વિગત ભરીને આ ઇન્યુમરેશન ફોર્મ દ્વારા રજૂ કરશે, અને જેટલા બી લોકોનો ઇન્યુમરેશન ફોર્મ રજૂ કરવામાં આવશે તમામનું નામ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે. અચ્છા, આમ તો 4 નવેમ્બરથી આ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ઘણા બધા લોકો સુધી ફોર્મ પહોંચી પણ ગયા છે, અથવા તો એ પ્રક્રિયા ચાલી રહી છે. લોકોએ આમાં શું કરવાનું છે? જો બીએલઓ એમના ઘરે આવે છે અથવા તો એમની સાથે સંપર્ક કરે છે, લોકોએ એને શું કરવાનું, કેવી રીતે સહભાગી થવાનું? એટલે એ પ્રક્રિયા બહુ સરળ છે, અને એમાં માટે સંપૂર્ણ જાણકારી અમારા બીએલઓઝને બી છે, અને અલગ અલગ માધ્યમથી બી અમે પ્રયાસ કરીએ છીએ કે એના માટે જે બી ઇન્ફોર્મેશનની જરૂરિયાત હોય એ લોકો સુધી પહોંચે, અને એની પ્રક્રિયાના ભાગરૂપે જ ઇન્ટરવ્યૂઝ બી અમે કરીએ છીએ. એટલે અત્યારે શરૂઆતના તબક્કામાં દરેક મતદાર સુધી એક ઇન્યુમરેશન ફોર્મ આપવામાં આવ્યું છે. જ્યાં બી તમારું નામ મતદાર યાદીમાં ચાલે છે એ જગ્યા તમારા બીએલઓ તમને ફોર્મ ઘરે સુધી પહોંચાડશે. એ ફોર્મ સિમ્પલ છે, સરળ છે. એમાં અમુક વસ્તુઓ પ્રી-ફિલ્ડ છે અને અમુક વસ્તુઓ એમને મતદારને ભરવાની છે. અમુક માહિતી અગર મતદાર પાસે નહીં હોય તો એ બીએલઓ એપમાં એમને એક સુવિધા છે જેના દ્વારા આ માહિતી શોધીને બી મતદારોને ઉપલબ્ધ કરાવશે, અને એની મદદથી આ ફોર્મ મતદારો ભરી શકે, અને એ ફોર્મ ભરીને એમને પાછા બીએલઓસને રજૂ કરવાનું છે. દરેક ફોર્મ ઉપર બીએલઓનો નામ નંબર આપવામાં આવ્યું છે, એટલે એમનો સહયોગ એ લઈ શકે, અને દરેક બીએલઓ જે છે મતદારોને 3 વખત કોન્ટેક્ટ કરશે અને ફોર્મ કલેક્ટ કરવા માટે સંપૂર્ણ પ્રયાસ કરશે. અચ્છા સર, એસઆઈઆરની આ કેટેગરીમાં 3 અલગ અલગ કેટેગરી એવી છે કે એક તો છે જેમનો જન્મ 1987 પહેલાં થયો છે, બાકીના છે 1987 થી 2002ના છે, બાકીના 2002 બાદના છે એ મતદાતાઓ છે. તો શું એમને કોઈ એવા પોતાના ઓળખ પુરાવા કશું આપવા પડશે જેમનો જન્મ 1987 પહેલાંનો, અથવા તો 1987 થી 2002ની વચ્ચે જેનો જન્મ થયો છે? એ કેવી રીતે આમાં કનેક્ટ? અત્યારે જે એસઆઈઆરની પ્રક્રિયા છે એમાં જે ફોર્મ આપવામાં આવી રહ્યું છે એમાં અગર પોતાના વ્યક્તિનું નામ 2002ની યાદીમાં મળી આવતા હોય તો ફક્ત આ જ વિગત આપવાની છે. અગર એમનું નામ પોતાનું નામ મળી આવતા હોય તો એમના મધર ફાધર બેમાંથી કોઈનું નામ મળી આવતું, એમના બી ના હોય તો દાદા દાદીનો બી નામ અગર મળી આવતા હોય 2000ની યાદીમાં, તો એવા કેસીસમાં એ જે નામ છે એ કયા વિધાનસભા વિસ્તારમાં, કયા ભાગમાં, કયા ક્રમ ઉપર છે એટલી ડિટેલ આપવાની છે. એ આપવાથી પછી અન્ય કોઈ બી ડોક્યુમેન્ટ્સની જરૂર નહીં પડે. આઈ થિંક મોટાભાગના લોકો માટે આ વ્યવસ્થા સરળ રહેશે, અને નામ શોધવા માટે અનેક ફેસિલિટીઝ આપવામાં આવી છે. ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર બી ફેસિલિટી અવેલેબલ છે,
અને સીઓની વેબસાઇટ ઉપર બી આ ફેસિલિટી અવેલેબલ છે. બટ હું માનું છું કે BLO એપમાં એના માટે ખૂબ સારી ફેસિલિટી આપવામાં આવી છે. એટલે દરેક મતદારો એમના BLOનો સંપર્ક કરશે તો એ લોકો એ નામો શોધીને આપી શકશે અને એના કરવાથી બીજા કોઈ અન્ય ડોક્યુમેન્ટ આપવાની જરૂર નહીં પડે. ઓકે, જે મતદારો બહાર રહે છે અથવા તો રાજ્ય બહાર છે, જે સિટી બહાર છે, તો એ BLOનો સંપર્ક કેવી રીતે કરી શકે છે? એમને કેવી રીતે ખબર પડે કે મારા એરિયાનો આ BLO આ છે, એની સાથે કેવી રીતે કોન્ટેક્ટ થઈ શકે? એક તો દરેક ઇન્યુમરેશન ફોર્મ ઉપર BLOની ડિટેલ આપવામાં આવી છે. આ સિવાય ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર અને સીઓની વેબસાઇટ ઉપર બી સર્ચ યોર BLO ફેસિલિટી બી છે. એટલે આપના વિસ્તારના કોણ BLO છે એ બી આપ ત્યાંથી જાણી શકો છો. અને ઇલેક્શન કમિશનની હેલ્પલાઇન 1950માં બી આપ સંપર્ક કરશો તો એ આપને માહિતી મળી શકશે. અને BLO જે ફોર્મ આપશે એ આપના કુટુંબના કોઈ બી વ્યક્તિ ભરી શકે છે. અને અગર એકાદ સભ્યો કોઈ બહાર છે તો એમના વતી બી બધી ડિટેલ્સ ભરીને BLOને સબમિટ કરશે તો એ માન્ય રહેશે. અચ્છા, જે એવા નાગરિકો છે જેમનું 2002ની લિસ્ટમાં નામ નથી આવ્યું, એ લોકો શોધી રહ્યા છે, નથી મળતું, તો એ લોકોએ શું કરવું જોઈએ? એના માટે કોઈ અલગ ફોર્મ ભરવાનું છે કે પછી એની કોઈ પ્રોસેસ છે? 2002ની યાદીમાં અગર પોતાનું નામ નહીં હોય તો મધર ફાધરનું નામ શોધવું જોઈએ. અગર એ મળી જાય યા દાદા દાદીનો, એમાં કોઈ બી એક નામ મળી જાય તો પછી અન્ય કંઈ કામગીરી કરવાની જરૂર નથી. ચાલો માની લો કોઈના નામ જ નથી, કોઈના પણ ફેમિલીમાં દાદા દાદી કે મધર ફાધર, તો પછી એને ફોર્મ 6 ભરવું પડશે? શું કરવું પડશે? નહીં, એના પછી અગર સપોઝ કે આપના પોતાનું નામ બી ના મળતું હોય, મધર ફાધરનું નામ બી ના મળતું હોય, દાદા દાદીનું ફોર્મ બી ના મળતું હોય, તો અત્યારના તબક્કામાં તો એમને ફોર્મ સહી કરીને આપી દેવાનું રહેશે. પણ અગર એમનું 87 પહેલાંનું બર્થ થયું છે તો એમને એક ડોક્યુમેન્ટ પોતાના બર્થનું આપવું પડશે. અગર 87થી 2004 વચ્ચેનો જન્મ થયું હોય તો એમના પોતાના એક ડોક્યુમેન્ટ અને મધર ફાધરમાંથી બેમાંથી એકનો કોઈ એક ડોક્યુમેન્ટ આપવું પડશે. અને 2004 પછીનો જન્મ હોય તો મધર ફાધરના એક ડોક્યુમેન્ટ અને પોતાનો એક ડોક્યુમેન્ટ, 3 ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે. તો બસ એ જ, એમાં કયા કયા ડોક્યુમેન્ટ એલિજિબલ છે સર? જે લોકો 2012 એની યાદી પણ નથી, એમના રિલેશનમાં પણ કોઈના નામ નથી, તો એ કયા ડોક્યુમેન્ટ વેલિડ ગણાશે? એટલે એના માટે જે ઇન્યુમરેશન ફોર્મ છે એમાં જ 13 જે ડોક્યુમેન્ટ્સ એની યાદી આપવામાં આવે છે, જેમાં ઘણી બધી વસ્તુઓ છે જે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. જન્મ પ્રમાણપત્ર છે, 10thનું 12thનું માર્કશીટ, અગર કોઈ સરકારી કર્મચારી હોય તો એનો કોઈ બી ઓળખ કાર્ડ હોય, કોઈ PSUમાં કામ કરતો હોય તો એનો ઓળખ કાર્ડ હોય, જન્મ આપનો જાતિનો દાખલા હોય, એ સરકાર દ્વારા કોઈ બી મિલકત આપવામાં આવી હોય યા કોઈ મિલકતનું પ્રમાણપત્ર હોય, એ છે. એ પ્રકારના ઘણા બધા ડોક્યુમેન્ટ આપવામાં આવે છે, એમાંથી કોઈ બી એક ડોક્યુમેન્ટ માન્ય છે. ઓકે, એમ આધાર કાર્ડ શું એ માન્ય ગણાશે ખરા કે નહીં ગણાય? આધાર કાર્ડ બી એક પેકેજ, એનો એક ડોક્યુમેન્ટ છે જે આપની આઈડેન્ટિટી ઇસ્ટાબ્લિશ કરે છે, બટ આધાર બાબતમાં ક્લેરિટી કરવામાં આવી છે. આધારના એક્ટ પ્રમાણે જ આધાર આઈડેન્ટિટીનો જ પ્રૂફ છે, એ સિવાય અન્ય બી ડોક્યુમેન્ટ્સ એમને રજૂ કરો. એટલે સુપ્રીમ કોર્ટે તો કીધું છે કે 12મી કેટેગરી માટે તમે આધાર કાર્ડ ઇન્ક્લુડ કરી શકો છો, પણ ઇલેક્શન કમિશન પર ડિપેન્ડ કરે છે. તો શું એને ઇલેક્શન કમિશન માને રાખશે જે પણ ગુજરાતમાં મતદાતાઓ જો એમનું 2002ની મતદાતીમાં નામ નથી તો? આધાર કાર્ડ જે ઇલેક્શન કમિશન એની યાદીના ડોક્યુમેન્ટ છે એ પૈકી આધાર કાર્ડ એક માન્ય ડોક્યુમેન્ટ છે, એ આઈડેન્ટિટીનો પ્રૂફ છે. બટ જે રીતે ઇન્યુમરેશન ફોર્મમાં ડિટેલ માંગવામાં આવી છે એ અગર ભરી શકતા હોય તો પછી બીજી કોઈ વસ્તુની જરૂર નહીં પડે. અન્ય ડોક્યુમેન્ટ્સ બી પુરાવાના રૂપે આપવામાં આવે. પોતાના જન્મ ક્યારે કયા તારીખે થયું એ રીતે જે ડોક્યુમેન્ટ્સ છે એ લોકોને સબમિટ કરવાના રહેશે અગર એમનો લિંકેજ નહીં થાય. અને એ જે એમના ERO છે એ બધા ડોક્યુમેન્ટની ચકાસણી કરીને મતદાર યાદીમાં એમનો સમાવેશ કરવો કે નહીં કરવો એ નિર્ણય લેશે. ઓકે સર, આ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર આખી પ્રક્રિયા ચાલશે. 9 ડિસેમ્બરે આપ પહેલો ડ્રાફ્ટ રજૂ કરવાના છો. તો જે પહેલો ડ્રાફ્ટ આવશે 9 ડિસેમ્બર, તો એ લોકોને કેવી રીતે ખબર પડશે એ લિસ્ટમાં મારું નામ છે કે કેમ? ક્યાંથી એ લોકો તપાસી શકશે? 9 ડિસેમ્બરમાં જ્યારે ડ્રાફ્ટ લિસ્ટ પબ્લિશ કરવામાં આવશે, એ ડ્રાફ્ટ લિસ્ટ અમારી COની વેબસાઇટ, ECIની વેબસાઇટ, જિલ્લાના જે કલેક્ટર છે, DO અને ERO, એ તમામની વેબસાઇટ ઉપર આ બધી ડ્રાફ્ટ લિસ્ટ યાદી ઉપલબ્ધ રહેશે અને લોકો એમાં થ્રુ ખાતરી કરી શકે કે એમનો નામનો સમાવેશ થઈ ગયું છે કે નહીં. ઓકે, એટલે એ ડેડલાઇન આઈ થિંક 9 ડિસેમ્બરથી 8 ફેબ્રુઆરી સુધીની છે કે નહીં? 9 ડિસેમ્બર ડ્રાફ્ટ લિસ્ટ પબ્લિશ કરવામાં આવશે. પછી જો એ લોકોનું નામ એ લોકો ડ્રાફ્ટ લિસ્ટમાં ચેક કરી શકે અને અગર એમાં એ લોકોના નામ
કોઈ બી કારણથી આઈ થિંક એક તો સૌથી પહેલી વાત છે કે કોઈ બી વ્યક્તિ ઇન્યુમરેશન ફોર્મ ભરીને આપશે એમનું નામ સમાવેશ ડ્રાફ્ટ લિસ્ટમાં કરવામાં જ આવશે. પણ છતાં અગર કોઈ રહી ગયું છે તો પછી એના માટે એ લોકો ફોર્મ્સ ભરી શકે અને એ ફોર્મ્સ સ્વીકારવામાં આવશે EROની ઓફિસમાં, અને એ બાબતમાં 31 જાન્યુઆરી સુધી યોગ્ય નિર્ણય લઈને 7 ફેબ્રુઆરી ફાઇનલ યાદી ડિસિઝન કરવામાં આવશે. તો સર એમાં મારે એ પણ જાણવું છે કે ઘણા બધા લોકોને શંકા એ પણ છે કે જાણી જોઈને અમારા નામ ડિલીટ કર, એક પ્રકારના મેસેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઘણી જગ્યાએ બધા વાયરલ થઈ રહ્યા છે. એ બાબતે પણ આપ સ્પષ્ટ કરી દઉં કે શું એવું કંઈક થઈ રહ્યું છે ખરા, કઈ પ્રોસેસ? આમ તો હું નથી માનતો કે થાય એવું, પણ લોકોમાં એ મેસેજ જવું જરૂરી છે કે ભાઈ એ તમારી એક પ્રક્રિયા છે, મતદાતા યાદી વધારે સુદૃઢ થાય માટેનો આ પ્રયત્ન છે. ખાસ જે રીતે મેં વાત કરી કે આ જે સતત જે આખી પ્રક્રિયા છે એમાં કોઈ બી એલિજિબલ વોટરનું નામ મતદાર યાદીમાં ન રહી જાય, દરેકનું નામ સમાવેશ કરવામાં આવે એ પ્રકારનો પ્રયાસ છે. અને જે રીતે મેં કીધું કે જે ઇન્યુમરેશન ફોર્મ આપને આપવામાં આવી રહ્યું છે એ આપ ભરીને સબમિટ કરશો, એ તમામનું નામ ડ્રાફ્ટ લિસ્ટમાં સબમિટ કરવામાં આવશે. એક થોડા ક્લેરિફિકેશન હું કરી દઉં કે 9 ડિસેમ્બરથી 9 જાન્યુઆરી સુધી અગર કોઈનું રહી ગયું હોય તો 9 જાન્યુઆરી સુધી એ લોકો ફોર્મ્સ રજૂ કરી શકે, અને એ બાબતમાં જે સુનાવણી થશે એ 31 જાન્યુઆરી સુધી પૂરી કરવામાં આવશે અને ફાઇનલ લિસ્ટ જે છે 7 ફેબ્રુઆરી પબ્લિશ થશે. ઠીક છે. તો સર આ આખી જે પ્રક્રિયા થઈ રહી છે, જે 4 નવેમ્બરથી 4 ડિસેમ્બરનો સમયગાળો રાખવામાં આવ્યો, શું એ સફિશિયન્ટ છે ખરા? એ પૂરતો સમય છે? આપને લાગે છે કે એટલા સમયગાળામાં ગુજરાતના આઈ થિંક 5 કરોડ જે મતદાતાઓ છે એમને ઘરે ઘરે જે એમને સંપર્ક કરીને 3 વાર સંપર્ક કરીને એમની પાસેથી તમામ ડિટેલ્સ લઈને એક આખો ડેટા તૈયાર થઈ શકે, સ્ક્રુટિની થઈ શકે, સફિશિયન્ટ સમય? જે SIRની પ્રક્રિયા છે એ અત્યારે ડિક્લેર નવેમ્બરમાં જરૂર થઈ છે, પણ એના પૂર્વ તૈયારીના ભાગરૂપે ઘણા સમયથી અમારા આખું તંત્ર અને જિલ્લાનું તંત્ર અને તમામ BLO શરૂઆતથી જ મહેનત કરી રહ્યા છે. અને એટલા ટૂંકા સમયમાં જ્યારે 27 ઓક્ટોબરે જાહેરાત થઈ, એના અઠવાડિયે 10 દિવસમાં 10 કરોડ ફોર્મ્સની પ્રિન્ટિંગ અને એનું વિતરણ BLOs અને અમારા ચૂંટણી તંત્રના જે મહેનત છે એના કારણે સંભવ થયું છે. હવે આ 10 દિવસમાં લોકોને ગાઈડ કરવામાં આવશે કે કઈ રીતે ફોર્મ્સ ભરવાનું છે, અને મને લાગે છે કે 10 દિવસમાં આપણે ફોર્મ્સ કલેક્શન પૂરું કરી શકશું અને ડ્રાફ્ટ લિસ્ટ સમયસર ખૂબ સારી રીતે પબ્લિશ કરી શકશું. ઓકે, ચલો માની લો BLA જે ફોર્મ સબમિટ કરીને આપે છે, કદાચ એમનાથી કોઈ ભૂલ થઈ ગઈ, એ લખવામાં જે કોઈ મતદાર છે એનાથી પણ ભૂલ થઈ ગઈ અથવા તો BLOથી ભૂલ થઈ ગઈ, તો એને કેવી રીતે સુધારી શકાશે? અત્યારે જે કામગીરી થઈ રહી છે એ મોટાભાગે BLOના એપના દ્વારા કરવામાં આવી રહી છે, અને એમાં જે પ્રી-ફિલ્ડ ઇન્ફોર્મેશન છે ઘણી બધી એ પહેલાંથી એમાં ફિલ્ડ છે, એટલે એ ઇન્ફોર્મેશનમાં ભૂલ થવાની સંભાવના નહીવત છે. નવી જે ઇન્ફોર્મેશન છે એ બી જે ડેટામાંથી જ ફેચ કરવામાં આવી રહી છે, એટલે ભૂલ થવાની સંભાવના બહુ જ ઓછી છે. બટ અગર કોઈ બી રીતે પહેલાંના સમયમાં કોઈ બી ખોટી ઇન્ફોર્મેશન એમાં ચાલી રહી હોય તો એ સુધારવાની તક બી દરેક મતદારો પાસે છે. જે રીતે મેં કીધું કે ડ્રાફ્ટ યાદી પબ્લિશ થયા પછી બી ફોર્મ નંબર 6, 7, 8 ભરીને લોકો એની વિગત સુધારી શકે છે. ઓકે સર, બીજો એક આમાં લોકોમાં કન્ફ્યુઝન એ છે કે જ્યારે 2002ની મતદાર યાદી તૈયાર થઈ હતી એ વખતે જે વિધાનસભા વિસ્તાર હતો એ અલગ હતો. સીમાંકન થયા બાદ અત્યારે એમનો વિધાનસભા વિસ્તાર બદલાઈ ગયો છે, તો એ લોકોમાં કન્ફ્યુઝન છે કે 2002માં વિધાનસભા અલગ બતાવે છે, અમે અત્યારે છીએ એ અલગ છે. માની લો 2002માં જે મણિનગર વિસ્તાર હતો ખૂબ મોટો હતો, અત્યારે જે લોકો છે અમરાઈવાડીમાં દેખાઈ રહ્યા છે, તો એમને કન્ફ્યુઝન છે કે મણિનગર લખવું કે પછી અમરાઈવાડી લખવું, એ બાબતે શું કહેશો? નહીં, એ બાબતમાં બહુ સ્પષ્ટ છે કે અત્યારે જે જગ્યાએ આપનું નામ ચાલે છે એ જ જગ્યાએ આપને ફોર્મ ડિલિવર કરવામાં આવશે. આપનો 2002માં ગમે ત્યાં નામ હોય, એ વિધાનસભામાં હોય, બહારની વિધાનસભામાં હોય, રાજ્યમાં હોય યા રાજ્યની બહારની કોઈ બી વિધાનસભામાં હોય, એ જે વિધાનસભામાં જ્યારે જે ભાગમાં ને જે ક્રમ નંબર ઉપર છે એ જ ડિટેલ આપને લખવાની છે. એટલે 2002માં જે વિધાનસભામાં જે ભાગમાં અને જે અનુક્રમ નંબર આપનું નામ હતું એ ડિટેલ આપ લખશો એટલે એ સફિશિયન્ટ વિગત છે. બિલકુલ. સર, હવે પોલિટિકલ થોડી વાત કરી લઈએ કે આમાં ઘણા બધા આક્ષેપે થઈ રહ્યા છે અને ખૂબ જ ગંભીર આરોપ છે કે રાજ્ય ચૂંટણી પંચ પોલિટિકલ પાર્ટી માટે કામ કરે છે અને વોટ ચોરી શબ્દ તમે સાંભળ્યો છે ખૂબ, કે આ એક પ્રકારની એ પ્રક્રિયા છે કે વોટ ચોરી કરવામાં આવેલી છે. ગુજરાતમાં જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે અમિતભાઈ ચાવડા, એમણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે 84 વિધાનસભામાં ઘણા બધા એવા મતદાર 30,000નો એમણે આંકડો આપ્યો કે 30,000 એવા મતદાતા છે ડુપ્લિકેટ હતા, અને ઓવરઓલ ગણવા જોઈએ તો ગુજરાતમાં 65 લાખ એવા બોગસ મતદાતાઓ છે. એને લઈ આપ શું કહેશો? અત્યારે જે SIRની પ્રક્રિયા ચાલી રહી છે એ મતદાર યાદીમાં સમયાંતરે જે બી
ડિસ્ક્રિપન્સી આવી ગઈ છે એને દૂર કરવા માટે જ આ પ્રક્રિયા અત્યારે કરવામાં આવી રહી છે. અને એટલા માટે હાલની 2025ની મતદાર યાદીમાં જેટલા મતદારો હતા 5,08,00,000 તમામને એન્યુમરેશન ફોર્મ આપવામાં આવ્યું છે અને એમના પાસેથી અમારી અપેક્ષા છે કે એ સાચી વિગત ભરશે. અને અમારા BLOsને બી ધ્યાનમાં આવશે અગર કોઈ જગ્યા કે ડુપ્લિકેશન છે યા સરનામામાં ભૂલ છે તો એ સુધારવાનો પ્રયાસ કરશે. મતદારોથી બી મારી અપીલ છે કે આપની સાચી વિગત એમાં આપશો અને દરેક ફોર્મમાં બી મેન્શન છે કે અમે જે વિગત આપીએ છીએ સાચી છે અને મારું નામ એક જ જગ્યાએ ચાલે છે. અને આપને ખ્યાલ છે કે એકથી વધારે જગ્યાએ નામ ચાલતું હોય તો એ ગુનો બને છે અને એમાં 1 વર્ષ સુધી સજાની બી જોગવાઈ છે. એટલે અમને અપેક્ષા છે કે આખી એક્સરસાઇઝ SIRની કર્યા પછી મતદાર યાદી પરફેક્ટ બનશે અને એમાં ઘણું બધું આપણે સુધારા કરી શકે. એટલે સર મારો સવાલ છે કે એને ટ્રેક તમે કેવી રીતે કરશો? કે માની લો કે હમણાં ઘણા બધા ઉદાહરણ આપણે જોયા જે દિલ્હીમાં પણ એમણે લોકસભામાં મતદાન કર્યું હતું ને પછી બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં પણ એમણે મતદાન કર્યું, તો એવા મતદારોને આપણે કેવી રીતે ટ્રેક કરીએ છીએ? અત્યારે જે રીતે છે કે જ્યાં બી મતદારનું નામ ચાલતું હોય એ જગ્યાએ એને એન્યુમરેશન ફોર્મ્સ આપવામાં આવી રહ્યા છે અને અમારી બધા મતદારોથી અપેક્ષા છે કે એક જ જગ્યાએ એન્યુમરેશન ફોર્મ ભરીને રજૂ કરશે. એટલે એ એક એનાથી જે અગર ડુપ્લિકેટ નામ છે એમનું એ દૂર થશે. અને આ વખતે ઇલેક્શન કમિશને વારંવાર ધ્યાન દોર્યું છે કે અગર BLOના ધ્યાનમાં આવશે તો એ લોકો નામ દૂર કરવા માટે કામગીરી કરશે. બીજા રાજ્યોમાં જે બી SIR થયું છે એનો બી અનુભવ છે કે મોટા પ્રમાણમાં નંબર્સમાં લોકો પોતાના નામ કઢાવવા માટે 7 નંબરનો ફોર્મ ભરે છે અને એ ફિગર્સ બી છે. સાથે સાથે અત્યારે મતદારોમાં ખૂબ જાગૃતતા છે. એમને ખ્યાલ છે કે મારું નામ એક જ જગ્યાએ હોવું જોઈએ, બીજી જગ્યાએ નહીં હોવું જોઈએ. એ મારી નૈતિક ફરજ છે અને એ ગુના બી બને છે. એટલે મને વિશ્વાસ છે કે જે ડુપ્લિકેટ વોટર્સનો પ્રશ્ન છે એ મહદઅંશે SIRની કામગીરીથી હલ થશે. ઓકે, એટલે આપનું કહેવું છે કે જે આખી પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે વિપક્ષના તમામ સવાલનો જવાબ એમને કદાચ મળી જશે કે જે ડુપ્લિકેટ મતદાતા હોય કે બોગસ મતદાતા હોય કે પછી ફેક મતદાતા હોય એનો જવાબ એમને મળી જશે. આપ્યું અત્યારે SIRની સંપૂર્ણ પ્રક્રિયા એ બેસિસ ઉપર બેઝ છે કે કોઈ બી એલિજિબલ વોટર છે એનું નામ મતદાર યાદીમાં સમાવેશ થવું જોઈએ અને એને કોઈ બી વોટર ઇનએલિજિબલ છે તેનું નામ મતદાર યાદીમાં સમાવેશ નહીં થવું જોઈએ. આ પ્રક્રિયા અમુક સમય સુધી ચાલશે અને એમાં અમારા મતદારો, અમારા BLO, અમારા ચૂંટણી તંત્રના સહયોગથી મને અપેક્ષા છે કે મતદાર યાદી જે અમે ડ્રાફ્ટ લિસ્ટ પબ્લિશ કરશું અને ફાઇનલ લિસ્ટ પબ્લિશ કરશું એમાં મોટાભાગે કોઈ બી ઇશ્યુઝ નહીં હોય. અચ્છા, આપે ઓલ પાર્ટી મીટિંગ પણ બોલાવી હતી, એમની સાથે પણ સંવાદનો પ્રયત્ન થયો, તો શું એમના તરફથી કોઈ સમર્થન અથવા તો જે સવાલ મળી રહ્યા છે એના આપે જવાબ આપેલા છે ખરા? એ લોકો તરફથી શું કહેવાય રહ્યું છે? જ્યારે SIR પ્રક્રિયાની શરૂઆત થઈ ત્યારે દરેક સ્તર ઉપર એટલે કે તાલુકા લેવલ ઉપર મામલતદાર લેવલથી લઈને પ્રાંત ઓફિસર, કલેક્ટર ઓફિસમાં પોલિટિકલ પાર્ટીઝ સાથે સંવાદ થયું છે. પોલિટિકલ સાથે પાર્ટીઝને સમજણ આપવામાં આવી છે કે SIR પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવી રહી છે, એનું શું પ્રોસેસ છે ફોર્મ્સ અને બાબતમાં. અમારા રાજ્ય લેવલ ઉપર બી બધા પોલિટિકલ પાર્ટીઝ સાથે અમે એમને SIR બાબતમાં સમજણ આપી છે અને એમના જે કંઈ પ્રશ્નો અને મૂંઝવણ હતા એ બી અમે દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રક્રિયા ચાલુ જ રહેશે અને અમે ફરી વખત બધાને કન્સલ્ટ કરશું. વચ્ચે બી પ્રક્રિયા જ્યારે SIRની ચાલી રહી છે ત્યારે બી અમે પોલિટિકલ પાર્ટીઝને ફરી વખત ઇન્વાઇટ કરશું અને એમના સાથે સંવાદ કરશું અને અમારા જિલ્લાના તંત્રના અને તાલુકાના તંત્રના તમામ અધિકારીઓ બી એમના સંપર્કમાં રહેશે. ઓકે સર, જે સર ફાઇનલ લિસ્ટ આવશે શું એમાં એ અલગ અલગ કેટેગરી આપવામાં આવશે કે આટલા લોકો છે કે બોગસ મતદાર નીકળ્યા કે પછી ફેક નીકળ્યા અથવા તો એમને એડ્રેસ ખોટા હતા અથવા તો જે આક્ષેપ થાય છે કે એક જ જગ્યા એક જ ઘર એડ્રેસ છે ને ત્યાં 25 થી 30 મતદાતાઓ છે અથવા તો આટલા લોકો ઘૂસણખોરો કે વિદેશથી આવેલા છે, શું એનું બાર્ફિકેશન કરવામાં આવશે ખરા? આપને જે રીતે મેં પ્રક્રિયા આખી સમજાઈ કે અત્યારે જે 2025ની મતદાર યાદીમાં જેટલા લોકો છે એ તમામ મતદારોને અમે એક ફોર્મ આપીએ છીએ. એ ફોર્મ ઉપરથી એ લોકો જેટલા લોકો ફોર્મ ભરીને આપશે એ તમામનું નામ ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ કરવામાં આવશે. એના પછી બી લોકો ફોર્મ ભરી શકશે 1 મહિના સુધી અને પછી અમારા ERO દરેક ફોર્મની ચકાસણી કરીને જે યોગ્ય મતદારો છે એમનું નામ ફાઇનલ લિસ્ટમાં સમાવેશ કરશે અને જે ફાઇનલ લિસ્ટ છે એ એના આંકડા કુલ કેટલા મતદારો છે, વિધાનસભા વાઇઝ, પાર્ટ વાઇઝ, મેલ, ફિમેલ, એ બધા આંકડા પબ્લિક ડોમેનમાં અવેલેબલ રહેશે. ઓકે, બીજું સર કે ઘણા બધા એવા લોકો છે કે જે પહેલાં જૂના મકાનમાં રહેતા હતા, એમનું એડ્રેસ એ જ છે, એમનું વોટિંગ જે ID છે એમાં પણ એ જ એડ્રેસ લખ્યું છે, પણ કોઈ કારણસર એમણે એ સ્થળ બદલી નાખ્યું છે, એમનું એડ્રેસ ચેન્જ કરાવવાનું બાકી છે.
તો એ સંદર્ભમાં એ લોકો શું કરી શકે ખરા, અથવા તો ઘણા એવી જગ્યા છે કે જ્યાં રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે અથવા તો સરકારી આવાસ તોડી પાડવામાં આવ્યા છે, તો એમને કેવી રીતે સાધવામાં આવશે? અત્યારે જે એડ્રેસ ઉપર આપનું નામ ચાલે છે મતદાર યાદીમાં, એ જગ્યા જ BLO પ્રયાસ કરશે આપનું ફોર્મ આપવાનું. અને અગર કોઈ બી સંજોગમાં અગર સપોઝ એ વ્યક્તિ ના રહેતા હોય તો આજુબાજુના સહયોગથી બી એ લોકો પ્રયાસ કરશે. બટ આ સિવાય દરેક શહેરમાં અમે વિશેષ ઝુંબેશ કરી છે. 15, 16 અને 22, 23માં અમારા BLOs જે છે એ મતદાન મથકમાં ઉપલબ્ધ રહેશે સવારે 9 થી 1 વાગે. અને જે લોકો ને ફોર્મ્સ અગર ના પહોંચ્યા હોય તો એ લોકો यहाँ બી એમનો સંપર્ક કરી શકે. પણ અમારા આંકડા મુજબ લગભગ 100%ની આજુબાજુ લોકોને ફોર્મ્સ પહોંચી ગયા છે. બટ સ્ટીલ અગર કોઈને ફોર્મ્સમાં કોઈ ઇશ્યુ હોય યા એમને ફોર્મ્સ ભરવામાં કોઈ મૂંઝવણ હોય તો જે મતદાન મથક ઉપર એમનો વોટ ચાલતો હોય ત્યાં એમના BLO અવેલેબલ રહેશે. એમનો કોન્ટેક્ટ કરી શકે, એમની મદદ મેળવી શકે. BLO બાબતમાં આપને ખ્યાલ ના હોય તો ઇનોગ્રેશન ફોર્મ ઉપર બી BLOની ડિટેલ લખવામાં આવી છે અને COની વેબસાઇટ થ્રુ આપ BLOનું નામ બી સર્ચ કરી શકો કે આપના વિસ્તારના કોણ BLO છે અને એમનો કોન્ટેક્ટ કરી શકો. અચ્છા, આ સર કેટલી જટિલ પ્રક્રિયા છે આખી આ સિસ્ટમ માટે, અને કયા કયા પડકાર આપ પણ જોઈ રહ્યા છો કે બિહારનું તો એક એક્ઝામ્પલ આપણી જોડે છે, પણ હવે ગુજરાતમાં જ્યારે આપણે શરૂ કર્યું ત્યારે કયા પડકારો જોવા મળી રહ્યા છે અત્યારે? નહીં, અમને જે અત્યાર સુધીનો જે અનુભવ છે બહુ જ સુખદ છે. એટલા લોકોના સહયોગ મળી રહ્યા છે અને ખાસ કરીને અમારું જે આખું તંત્ર છે BLOs, એ લોકો એ જે રીતે આ કામગીરી ઉપાડી છે અને બહુ ટૂંકા સમયમાં આ બધા જ 10 કરોડથી ઉપર ફોર્મ પ્રિન્ટ થયા અને મતદારો સુધી પહોંચી ગયા. એટલે પહેલાં 10 દિવસમાં જ લગભગ મતદારો પાસે ફોર્મ્સ પહોંચી ગયા છે. તો એનાથી અમને ખૂબ વિશ્વાસ થાય છે અને લોકો બી ખૂબ જાગૃત છે. હું દરેક જગ્યા જોઉં છું અત્યારે વિવિધ માધ્યમોના થ્રુ, સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર્સ એને બધા એ લોકોને સમજ આપે છે કે આ ફોર્મ્સ કઈ રીતે ભરવાનું છે અને લોકો જાતે જ આ વસ્તુને ઉપાડી છે. એટલે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ખૂબ સારી રીતે આ પ્રક્રિયાને આપણે કરી શકશું, સમયસર કરી શકશું અને તમામ એલિજિબલ વોટર્સનો સમાવેશ મતદાર યાદીમાં થશે. ઓકે, મતદારોના તો પ્રશ્નો લીધા, પરંતુ જે BLO જે કામગીરી કરી રહ્યા છે એમના પણ ઘણા બધા પ્રશ્નો છે. એમાં ખાસ કરી શિક્ષકોનો દાવ છે. ઘણા બધા એવા જે શૈક્ષિક સંઘ છે એમને સવાલ ઉઠાવ્યા કે ભાઈ તમે 90% કામગીરી BLOની શિક્ષકોને સોંપી દીધી છે, તો શું ખરા અર્થમાં એવું છે? કારણ કે અલગ અલગ 12 કેટેગરી છે અને રોટેશન પ્રમાણે એમને કામગીરી સોંપવાની હોય છે. શું ખરા અર્થમાં એવું છે કે શિક્ષકોને જ બધી BLOની કામગીરી સોંપવામાં આવી? અને બીજો સવાલ એમનું કહેવું છે કે દરેક ફોર્મમાં એ જે નંબર લખવામાં આવ્યો છે, વાત સાચી છે કે એનાથી લોકો જોડાઈ શકે, પણ શું એમ એવું ન થઈ શકે કે સરકારી નંબર આપવામાં આવે, ન કે પર્સનલ નંબર? સૌથી પહેલાં તો હું તમામ BLOs જે આ કામગીરીમાં જોડાયા છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક બહુ અગત્યની કામગીરી એ કરી રહ્યા છે રાષ્ટ્ર માટે, આખા તંત્ર માટે, અને એટલા ટૂંકા સમયમાં આ બધા સુધી પહોંચી શક્યા છે એ માટે હું ખૂબ ખૂબ એમ બધાનો આભાર માનું છું. અને મને વિશ્વાસ છે કે એ લોકો મતદારોને હેલ્પ કરી શકશે અને કોઈ બી મતદાર એ જે એલિજિબલ છે આ વોટર લિસ્ટમાં ના રહી જાય એના માટે એ લોકોના પ્રયાસ રહેશે અને એનાથી ખૂબ સારી એક મતદાર યાદી આપણે બનાવી શકશું. વોટર્સથી બી મારી અપીલ છે કે આપના BLOs આપના મહત્તમ પ્રયાસ કરશે આપના સુધી પહોંચવા માટે, આપને હેલ્પ કરવા માટે. એમના જે ફરજો છે એ સિવાયના સમયમાં બી એ લોકો મહેનત કરીને આ વસ્તુ કામગીરી કરી રહ્યા છે. એટલે મતદારોને બી મારી અપીલ છે કે એ લોકોને સંપૂર્ણ સહયોગ અને સહકાર આપે, અને બંનેના સહયોગથી મને અપેક્ષા છે કે અમે બધા ફોર્મ્સ સમયસર કલેક્ટ કરીને એક ખૂબ સ્વચ્છ અને સારી ડ્રાફ્ટ લિસ્ટ પબ્લિશ કરી શકીએ. ઓકે સર, એક હોય છે કે સ્પેશિયલ સમરી રિવિઝન અને એક હોય છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, તો એ બેમાં શું તફાવત છે? શું બંને સેમ છે કે એમાં ડિફરન્સ છે? મેજર ડિફરન્સ એટલા જ છે કે સ્પેશિયલ સમરી રિવિઝનમાં ઇન્યુમરેશન ફોર્મ જે છે એ નથી હોતું અને દરેક મતદાર પાસેથી આપને ઇન્યુમરેશન ફોર્મ્સ નથી ભરાવતા. સ્પેશિયલ સમરી રિવિઝનમાં બી BLO ઘરે ઘર જાય છે, પણ એ પોતે ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે અને એના ઉપરથી મતદાર યાદીમાં ચેન્જીસ કરવામાં આવે છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં હાલમાં જેટલા બી મતદારો છે એ તમામ મતદારોને એક ઇન્યુમરેશન ફોર્મ્સ આપવામાં આવે છે અને એ ઇન્યુમરેશન ફોર્મમાં અમુક ડિટેલ આપવામાં આવે છે અને એ પછી ફોર્મ્સ ઉપરથી એમની ડિટેલ્સ ઉપરથી એના ડોક્યુમેન્ટ્સ ઉપરથી ચકાસણી કરવામાં આવે છે કે એ એલિજિબલ વોટર છે કે નહીં, અને એના ઉપરથી એમનો મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવે છે. સાહેબ, આપના પણ ખૂબ જ બધા કમિટમેન્ટ છે, સમયનો અભાવ છે. આપ BLO અને મતદારો તમામ નાગરિકોને કોઈ મેસેજ આપવા માંગતા?
બીએલઓઝને હું એટલું જ કહેવા માગું છું કે અત્યાર સુધી ખૂબ સુંદર કામગીરી ગુજરાતમાં થઈ છે અને અમારી અપેક્ષા કરતાં બી ખૂબ સારી કામગીરી થઈ રહી છે. આપને તમામ વોટર સુધી પહોંચી શક્યા છે અને આપના જે રેગ્યુલર ફરજના સિવાય આપ એ કામગીરી કરી રહ્યા છો એના માટે હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને યા થોડા સમયમાં જ આ બધાના સહયોગથી આ કામગીરી આપણે ખૂબ સારી રીતે પૂર્ણ કરી શકશું. મતદારોને મારે ખૂબ અપીલ કરવાની છે કે આ પ્રક્રિયા બહુ સિમ્પલ છે, બહુ સરળ છે. એન્યુમરેશન ફોર્મ જે આપના સુધી પહોંચાડવામાં આવ્યું છે એ આપ બીએલઓની મદદથી ભરો અને ભરીને સમયસર બીએલઓને આપીને આ સબમિટ કરશો તો આપનું અને તમામ લોકોનું નામ આ ડ્રાફ્ટ લિસ્ટમાં સમાવેશ થશે અને ગુજરાતમાં એક બી એલિજિબલ વોટર્સ એવા નહીં હોય જેનું નામ આપણે મતદાર યાદીમાં સમાવેશ નહીં કરીએ. બિલકુલ સર, થેન્ક યુ સર અમારી સાથે જોડાવા બદલ, આપનો સમય ફાળવવા બદલ. તો આ હતા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અને એમણે કહ્યું કે દરેક મતદાતાને અમારી અપીલ છે કે તમે બીએલઓનો સાથે સહયોગ કરો, જે તમને ફોર્મ આપવામાં આવે એને ફિલઅપ કરો, એક પણ એલિજિબલ મતદાતા છૂટી ન જાય એ માટેનો પ્રયત્ન રાજ્ય ચૂંટણી પંચ કરી રહ્યું છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.